હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? ગુજરાતી એમએસ ફિટનેસમાં તમારું ફરીથી સ્વાગત છે. અને આજે આપણે ગુજરાતી એમએસ ફિટનેસના બ્લોગમાં શીખશું, ટિપ્સ લેશું, જાણકારી લેશું કે ગ્રીપ એટલે શું. ગ્રીપ એવી વસ્તુ છે, એવું એક નોલેજ છે ગ્રીપ એટલે કે તમારી જેટલી બી તમે એક્સરસાઇઝ કરો છો જીમની અંદર કોઈ પણ પાર્ટની, એ બધી જ એક્સરસાઇઝ તમારાથી પરફેક્ટ થાય છે. કોઈ એક્સરસાઇઝ તમારાથી ખોટી નથી થતી. ઓકે, તો એને કહેવામાં આવે છે ગ્રીપ. ગ્રીપ એટલે તમારી એક્સરસાઇઝ સાચી થવી, કોઈ પણ એક્સરસાઇઝ ખોટી ન થવી, એને કહેવામાં આવે ગ્રીપ. હા, આ ગ્રીપ તમારે એક વખત આવી ગઈ શરીરની અંદર કે તમે તમામ એક્સરસાઇઝ સાચી કરો છો, કોઈ ખોટી નથી થતી. માનો કે પહેલાં તમે 5 ના કરતા હતા, મેં ડમ્બલ લીધા બાયસેપના કે ભાઈ 1, તો કે પહેલાં સ્ટાર્ટિંગમાં નવો આવ્યો ત્યારે 5 કાઉન્ટ કર્યા. પછી જેમ જૂનો થયો એમ મેં 10 ચાલુ કર્યા. ઓકે, પછી પાછા 10 દિવસ થયા તો 15 કરવાની કેપેસિટી આવી ગઈ. તો એવી રીતના જેમ તમારી કેપેસિટી વધતી જાય, સ્ટેમિના વધતી જાય ને કોઈ થાક ના લાગે તમારે, એને કહેવામાં આવે ગ્રીપ. જો મિત્રો, આ ગ્રીપ એકવાર આવી ગઈ ને તમામ એક્સરસાઇઝમાં, પછી કોઈ દિવસ જીમ મુકાય નહીં. કેમ કે પછી તમારું બોડી બનવાનું ચાલુ થાય. એમ ટૂંકમાં કે ગ્રીપ આવી જાય, બધી તમામ વસ્તુ તમારાથી સાચી થાય છે, પછી કોઈ દિવસ જીમ ના મુકાય. પછી તમારું બોડી બનવાનું ચાલુ થાય અને સ્પીડ પકડી લે. ઘણા લોકો એવું વિચારે છે કે મેં 3 મહિના કર્યા, 2 મહિના કર્યા, 4 મહિના કર્યા કે 5 મહિના કર્યા, પણ શું કહેવાય કે મારે બોડીની અંદર કોઈ જાતનો ફરક જ નથી. પણ એમાં અમુકની સ્ટ્રેન્થ અલગ અલગ હોય. ઘણા વહેલા થાકી જતા હોય, ઘણા કોઈ આળસુ હોય, ઘણા એવા હોય કે કોઈને એક્સરસાઇઝથી લાગણી હોય, પ્રેમ હોય, તો એ વહેલા કોઈ બી ચીજથી તમે લાગણી લગાડો તો તમે વહેલા શીખી જાઓ. ઘણા ખાલી નામ માટે આવતા હોય કે ભાઈ આપણે જીમ છે તો જોઈએ તો ખરી કે શું 1 મહિનો ટ્રાય કરીએ, શું છે શું નહીં જીમમાં. બધાને અત્યારે શું કરવું છે કે 1 મહિનામાં બોડી બનાવી લેવી છે, બધીને ખાઈ લેવું છે. આ વસ્તુ છે ને મજાકની નથી, એકદમ સિરિયસ છે. તમે જીમ જોઈન્ટ કરો એટલે કમસે કમ તમારે 6 મહિના તો તમારે લાગી જ જાય બોડી ડેવલપમાં. 3 મહિનામાં તમારે ગ્રીપ આવે. 3 મહિના પછી જે તમારું કેપેસિટી પ્રમાણે ચાલુ થાય એ પછી બોડી બનાવવાનું ચાલુ થાય. બાકી 3 મહિના તો રેગ્યુલર એકદમ ઇનફ જ રહેશે. તમારી કેપેસિટી પ્રમાણે ઓનલી શીખવાનું જ રહેશે. પછી તમે એક ડગલા આગળ વધશો. તો ઘણા એવા હોય છે, કોઈ મૂવી આવી જાય તો જીમ જોઈન્ટ કરી લે. કોઈને એવું થાય કે ચાલો આપણે 1 મહિનો ટ્રાય કરીએ, બોડીમાં શું ફરક આવે છે. ઘણા એવા માટે હોય છે કે ભાઈ મને થાક બહુ લાગે તો સ્ટેમિના માટે જોઈન્ટ કરવું છે. પણ ગ્રીપ આવી જાય ને પછી તમારી બોડી તાત્કાલિક ડેવલપ થાય. પછી તમે બધી રીતના ટ્રેન થઈ ગયા છે કે તમારે બસ ખાલી જોવું એટલું જ પડે મારે એઝ એ ટ્રેનર કે એઝ એ ઓનરને જીમના, કે ભાઈ આ વસ્તુ એ એક્સરસાઇઝ ખોટી નથી કરતો ને, બધી સાચી જ એક્સરસાઇઝ કરે છે ને. એટલે હંમેશા યાદ રાખવાનું, જ્યારે તમે બધી એક્સરસાઇઝ પરફેક્ટ કરવા માંડો છો, કોઈ એક્સરસાઇઝ ખોટી નથી થતી. સ્ટાર્ટિંગમાં તમે પુશઅપ કરો છો 5-5ના, પછી એ જ પુશઅપ તમે 50-50ના એક સાથે કરી શકો છો, 30-30ના કરી શકો છો, તો એને કહેવાય ગ્રીપ. પછી કોઈ દિવસ જીમ મૂકવાનું નહીં, એ તમે સૌથી મોટી ભૂલ કરશો. પછી પાછા તમે ગેરહાજર રહેશો, પાછા જીમ મૂકીને જાશો તો પાછું તમને એકથી જ ચાલુ કરવું પડશે. એના માટે ખાસ કરીને જ્યારે તમે બધી એક્સરસાઇઝ, તમામ એક્સરસાઇઝ શીખી જાઓ, પરફેક્ટ થવા માંડે, તો કોઈ દિવસ જીમ મૂકવાનું નહીં. પછી તમારું બોડી તાત્કાલિક ડેવલપ થવા માંડશે. બસ, તો આજના માટે આટલું. અને થેન્ક યુ વેરી મચ, તમે મારો વિડીયો જોવા માટે ટાઈમ કાઢ્યો. ને બધીને સલામ વાલેકુમ, જય કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બધાને. અને અમારો વિડીયો શેર કરજો અને અમારું ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી લેજો. અને બસ આવી જ રીતના અમારે સપોર્ટ કરતા રહેજો. અને થેન્ક યુ વેરી મચ, તમે સપોર્ટ કર્યો અમારે ને અમારી ચેનલને, એના માટે. ઓકે, મળીએ હવે બીજા બ્લોગમાં, બીજી કંઈ માહિતી લઈને, બીજી કંઈ ટિપ્સ લઈને, બીજો કોઈ બ્લોગ લઈને. ઓકે, ને કોઈ બી તમને વસ્તુ ખોટી લાગે કે જાણકારી જોઈએ તો કમેન્ટમાં કહેજો.
અને કોઈ પણ ફિટનેસ બાબતે જાણકારી જોઈએ તો તમે વેરાવળ સોમનાથની અંદર મને મળી શકો છો. મારો જીમનો ટાઈમ છે સવારે 6 થી 10નો અને સાંજનો ટાઈમ છે 5:30 થી 10 વાગ્યા લગી હું જીમે હોઉં છું અને સન્ડે ક્લોઝ હોય છે. અને એવું નથી કે તમે મારા જીમમાં આવો જ, એવું નહીં. કોઈ બી પ્રશ્ન લઈને આવશો તો હું તમને જવાબ આપીશ, સલાહ આપીશ. ઓકે. અને એક્ઝેક્ટ વેરાવળની અંદર રેલવે સ્ટેશનની સામે વિસાવડિયા મંડી છે, એની બાજુમાં મારું જીમ આવેલું છે. ઓકે, તો બાય, ફરી પાછા મળીએ. ઓકે.